નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાના આ મંગલ પ્રભાતે આપ સૌનું હૃદયની ઉર્મિઓથી સ્વાગત કરું છું. આપ પથારી છોડી રહ્યા છો, ફરી એકવાર દિવસ દરમિયાન નિત્યક્રમમાં પ્રવૃત્ત થવા જઈ રહ્યા છો, ત્યારે આપનો દિવસ મંગળમય બની રહે અને નિજાનંદના આનંદની પ્રાપ્તિ થાય, હસી ખુશીમાં સમય વીતી જાય, જે કામ હાથ પર લેવા ધાર્યું હોય તે કામ આપ સફળતાપૂર્વક કરી શકો અને સાથોસાથ કોઈકને મદદરૂપ પણ થઈ શકો, એ રીતે કોઈકના આશીર્વાદ પણ પામી શકો, એવી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આપણે બધા એક યા બીજા સ્વરૂપે ઈશની આરાધના કરીએ છીએ. કોઈ અમુકને પૂજે છે તો કોઈ તમુકને, કોઈ ઈશ્વર ને મૂર્તિ સ્વરૂપે જુએ છે તો કોઈ નિરંજન નિરાકાર સ્વરૂપે જુએ છે. પણ કબીરજીનું કહેવું કંઈક જુદું જ છે. કબીરજી એમ કે છે કે જાકો રાખે સાઈયા, જાકો રાખે સાઈયા, મારી શકે ન કોઈ, બાલ ન બાંકા કરી શકે, જો જગ બૈરી હોય. આખી દુનિયા તમારી સામે પડી જાય ને દોસ્ત, જેને જે કરવું હોય તે કરે, પણ જેને સાઈ એટલે તમારો ઈશ્વર જેની રક્ષા કરે છે, તેને કોઈ એનો વાળ વાંકો કરી શકતો નથી. फानस बनके जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझेगी, वो शम्मा क्या बुझेगी जिसे रोशन खुदा करे. ઈશ્વર સૌથી મોટો તારણહાર છે, માલિક સૌથી મોટો રક્ષક છે, અને જ્યાં સુધી માલિકની મહેરબાની છે ત્યાં સુધી કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતો નથી. પણ આ માલિક છે ક્યાં, એ પ્રશ્ન ઉભો થાય. તો કબીર સાહેબ કહે છે, તેરા સાઈ તુજમે જહાં પહુ પને में खास, तेरा साई तुझमें जहां पहुपन में बास, कस्तूरी का मिरग जहां फिर ढूंढे घास. કસ્તુરી મૃગ છે ને, એની ડૂંટીમાં કસ્તુરી હોય છે અને દોડ્યા જ કરે એની શોધમાં, કસ્તુરીની શોધમાં. એને સુગંધ આવે, ભાગ્યા જ કરે. એમ આપણો ઈશ્વર છે, આપણા હૃદયમાં વસે છે, આપણા અસ્તિત્વનો ભાગ છે, અને આપણે એને બહાર શોધવા નીકળીએ છીએ. કેવું વિચિત્ર લાગે છે ને. એ જ્યાં રહે છે ત્યાં અંતરમાં ડોક્યું નથી કરતા આપણે. મૂળ વાત તો એવી કહેવામાં આવી છે, આસપાસ ને વાસ પણ અંતરમાં આભાસ, ઘાસ ચાસ ને પાસ પણ વિશ્વપતિનો વાસ. એક ગુરુએ આશ્રમમાં બધા વિદ્યાર્થીઓને, કેરીની સિઝન હતી અને કોઈ ભક્તના ત્યાંથી સરસ મજાનો પાકેલી કેરીનો ટોપલો આવ્યો હતો. એટલે ગુરુજીએ બધાને એક એક કેરી આપી અને કહ્યું કે આ કેરી તમે કોઈ તમને જોવે નહીં ત્યાં જઈને ખાજો. જાઓ. ઉપડ્યા બધા. કોઈ ઝાડ ઓઠે સંતાઈ ગયું, કોઈ ખૂણામાં ભરાઈ ગયું, કોઈ બીજે સંતાઈ ગયું, કોઈ ત્રીજે સંતાઈ ગયું. 15-20 મિનિટમાં બધા કેરી સફાચટ કરીને પાછા આવ્યા. એક વિદ્યાર્થી એમ જ પાછો, એની કેરી એમની એમ જ હતી. એટલે ગુરુએ એને પૂછ્યું કે ભાઈ, તે આ તારી કેરી કેમ નહીં ખાધી? તો કે ગુરુજી, આપનો આદેશ હતો કે જો
તમે આ કેરી જ્યાં કઈ જગ્યાએ જઈને ખાઓ તે એવી જગ્યાએ ખાજો કે જ્યાં કોઈ તમને જુએ નહીં. હવે તમે જ અમને શીખવાડ્યું છે કે ઈશ્વર સર્વે વ્યાપી છે, કણકણમાં વસે છે, મારામાં વસે છે, આપનામાં વસે છે, ઝાડમાં વસે છે, ઘાસમાં વસે છે, પશુમાં વસે છે, પક્ષીમાં વસે છે. તો બને એવી કોઈ ખાલી જગ્યા મળી નહીં કે જ્યાં ઈશ્વર તમને જોતો ના હોય. એટલે આપની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય માટે મેં કેરી ખાધી નથી અને જેમ હતી તેમ લઈને પાછી આવ્યો છું. ગુરુજી આફરીન થઈ ગયા, શાબાશ, તું મારો ઉપદેશ સમજ્યો. ઈશ્વર સાર્વત્રિક સર્વવ્યાપી છે. તમને દેખાતો હોય કે નહીં દેખાતો હોય એ તમને જુએ છે, અને તમે 7મા પાતાળ ઉતરીને પણ કંઈ કામ કરો તો ઈશ્વરની નજર બહાર નથી. એટલો તમારે હંમેશા ખ્યાલ રાખીને ચાલવાનું છે. બાકીના જે વિદ્યાર્થીઓ હતા એ શર્મિંદા થઈ ગયા, કારણ કે ગુરુએ આ શીખવાડ્યું હતું. ગુરુ રોજ પાઠ એ આત્મસાત નહોતા કરી શક્યા. આપણે પણ આવું નથી કરતા. કોણ જુએ છે મને, લાવને થોડુંક મૂકી દઈએ કે જો પણ ઈશ્વર તમને જુએ છે. અને એટલે કબીરજીએ કહ્યું છે, તેરા સાઈ તુજમે, તારો ભગવાન તારી અંદર જ રહે છે. જ્યાં પહુપન મેં વાસ, દરેક પશુમાં પણ એનો વાસ છે. જેમ ફૂલમાં ફોરમ સમાયેલી છે તેમ તારો સ્વામી તારામાં સમાયેલો છે. પણ કસ્તુરી કા મિરગ જ્યાં ફિર ફિર ઢૂંઢે ઘાસ, તું તો કસ્તુરી મૃગની પેઠે કસ્તુરી પોતાની નાભીમાં હોવા છતાં પણ ઘાસ સૂંઘતો ફરે છે તેમ બહાર શોધી રહ્યો છે. ભલા માણસ, તું જેને શોધે છે તો તારા અંતરમાં બેઠો છે. આસપાસ ને ચાસ પણ અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એ આકાશમાં પણ છે, પૃથ્વી પર પણ છે, ઘાસમાં પણ છે, ચાસમાં પણ છે. દરેક જગ્યાએ ભગવાન વિશ્વવ્યાપી છે. પછી કબીરજી દાખલો આપે છે, જ્યાં તિલમાહી તેલ હૈ, જ્યાં તિલમાહી તેલ હૈ, જ્યાં ચકમક में आग, तेरा साई तुझ में जाग सके तो जाग. वाह, क्या बात कही है. જ્યાં તિલમાહી તેલ હૈ, જ્યાં ચકમક में आग, तेरा साई तुझ में जाग सके तो जाग. એટલે જેમ તલમાં તેલ છે, ચકમકમાં આગ છે, તેમ તારો સ્વામી તારા અંદર જ છે, તારા ઘટમાં જ છે, તારા શરીરમાં જ છે. જો જાગી શકે તો જાગ અને એને ઓળખ. અને જે એને ઓળખી ગયો છે એને પછી ક્યાંય બહાર કસ્તુરી મૃગની માફક ઘાસ સૂંઘતા ભટકવાનું હોતું નથી. કબીર સાહેબ કહે છે, પાવક રૂપી સાઈયા, પાવક રૂપી સાઈયા સબ ઘટ રહા સમાય, પાવક રૂપી સાઈયા સબ ઘટ રહા સમાય, ચિત્ત ચકમક લાગે નહીં તાતે બુझ બુझ જાય. ચિત્ત ચકમક લાગે નહીં તાતે બુझ બુझ જાય. એટલે કે પ્રભુ અગ્નિ એટલે ચૈતન્ય રૂપે ઘટઘટમાં રહેલો છે, પણ ચિત્ત રૂપી ચકમક લાગતો નથી, એટલે વારંવાર બુઝાઈ જાય છે. આપણે એને બુઝાવી દેવા જઈએ છીએ, કારણ કે આપણે આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાં અને આપણા ષડ રીપુ 6 દુશ્મન કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર, ઈર્ષ્યા, અહંકાર, લોભ, ક્રોધ, કામ, આ 6 આપણા દુશ્મનો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 આપણા દુશ્મનો છે. એ આપણને ભગવાનનો સાક્ષાત્કાર થવા દેતા નથી. એટલે છેવટે દોસ્તો કબીરજી કહે છે, નામ રતન ધન પાઈ કે, નામ રતન ધન પાઈ કે, ગાંઠી બાંધ ન ખોલ. રામ રતન ધમ પાઈ કે, ગાંઠી બાંધ ન ખોલ. નાહી પન નહીં પારખું, નહીં ગાહક નહીં મોલ.
नाही पन नहीं पारखो, નહીં ગ્રાહક નહીં મોલ. હરિનામ રૂપી રત્ન પામીને ખોલીશ નહીં ભાઈ. એ બધાના માટે નથી, તારા માટે છે. એનો દેખાડો નહીં કરવાનો કે મને તો અમુક ભગવાન હાજરા હજુર છે, યાદ કરું ને એનો વાયરો આવે. ના, ખોટું છે. હરિનામ રૂપી રતન પામીને ખોલીશ નહીં, ગાંઠે બાંધી રાખ, કેમ કે અહીં કોઈ રત્નનો હાટ નથી, પારખનાર નથી, ગ્રાહક નથી, તેનું મૂલ્ય આંકનાર નથી, કે તેના ભાવતાલ પણ પૂછનાર નથી. હવે નથી કોઈ પારખનાર, નથી કોઈ મૂલ્ય આંકનાર, નથી કોઈ ભાવતાલ થતા. ત્યાં તારે દાખલો કરીને શું કરવો છે? હા, ભગવાન રામચંદ્ર ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસજીને વરદાન આપ્યું હતું કે હું પ્રગટ થઈને દર્શન આપીશ. દર્શન કરી રહ્યા હતા. તુલસીદાસ તો ચંદન ઘસવામાં મગ્ન હતા. ભગવાન પ્રગટ થયા, ત્યાંથી લઈને તિલક કરે છે ઘસેલા ચંદનનું. ત્યારે સમસ્યા રૂપે હનુમાનજી એને કહે છે, એને શું કહે છે? ગંગાજી કે ઘાટ પર કે સરયू के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर, सियावर रामचंद्र की जय. આપણને ક્યારે સાક્ષાત્કાર થાય છે એ આપણને જ ખબર નથી પડતી, અને એનો દાખલો આખી દુનિયા આગળ કરવાનો હોતો નથી. અને છેલ્લે દોસ્તો, સભી રસાયન હમ કરી, નહીં નામ સમ કોઈ, રંચક ઘટ મેં સંચરે, સબતન કંચન હોય. એટલે બધી ઔષધ માત્રાઓ કરી છે, બધી દવાઓ કરી, જાત જાતના વૈદોને, ડાક્ટરોને, ભુવાઓને દાખલા વગાડનારો પાસે ફરી વળ્યા. સભી રસાયન હમ કરી, બધી દવાઓ કરી, નહીં નામ સમ કોઈ, પણ હરિનામ જેવું રસાયણ એકેય નથી. રંચક ઘટ મેં સંચરે, જરાક ઘટમાં જતા આખી કાયા કંચન જેવી નિર્મળ થઈ જાય છે. રંચક ઘટ મેં સંચરે, સબતન કંચન હોય, આખી કાયા કંચન જેવી નિર્મળ થઈ જાય છે. એની એક બૂંદ તમને સ્પર્શી જાય ત્યારે કાયા કંચન જેવી નિર્મળ થઈ જાય છે. એટલે જ્ઞાન દીપ પ્રકાશ હરી, ભીતર ભવન જરાય, તહ સુમિર સતનામ કો સહજ સમાધિ લગાય. જ્ઞાનદીપ પ્રકાશ હરી એટલે જ્ઞાનદીપનો પ્રકાશ કરી, ભીતર ભવન જરાય, તારું અંતર ભવન અજવાળ ભાઈ, તહ સુમિર સતનામ કો, અને ત્યાં સતનામનું સ્મરણ કરી, સહજ સમાધિ લગાય, સહજ રીતે સમાધિમાં લીન થઈ જાય. એને ભગવાન સાહજિક રીતે આવી મળે છે. બાકી તો નહીં તો અખાએ કહ્યું છે તેમ, તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, અને પાણી દેખી કરે સ્નાન. આ બધું કરવાથી મોક્ષ ના મળે. તો દોસ્તો, આજે કેટલીક અંતરંગ વાતો સાવ સરળ કબીરજીના ઉપદેશ રૂપે મેં આપની સમક્ષ મૂકી છે. આશા રાખો આપને એ ગમી હશે. કબીરજીના ઉપદેશનું સારામાં સારું પાસું જો કોઈ હોય તો એ છે કે સરળ ભાષામાં સીધી વાત કહે છે. કોઈ પંડિત્યપૂર્ણ કે આપણને નહીં સમજાય કે બહુ ભણવું પડે કે વિદ્વાન થવું પડે એવું નહીં. કબીર, તુલસી, મીરા, રોહિદાસ, અખો સીધે સીધું કહેવા વાળા કવિઓ અથવા તો સાધુ પુરુષો છે. કબીરજી પણ સીધે સીધું કહે છે. તો આજનો આપનો દિવસ મંગળમય બની રહો. આપ ખૂબ સફળતા અને નિજાનંદ પામો એવી મારી શુભકામનાઓ. શુભ દિવસ. હેવ એ નાઇસ ડે. આવજો.